વાત કરીએ તો સુરેન્દ્રનગરના પાટડીના ગામે યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોર સામે ગંભીર આક્ષેપો થતા રાજકારણ ગરમાયું છે। રોયલ ક્ષેત્રે ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશ ઠાકોરે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે અલ્પેશ ઠાકોર સમાજ સાથે ગદ્દારી કરી છે અને તેઓ માત્ર કલાકારોના જોરે ભીડ ભેગી કરે છે। 2 લાખની મેદનીના દાવા સામે માત્ર 10,000 લોકો જ આવતા સમાજની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું। પોલીસ દ્વારા સમાજ પર કરાયેલા અત્યાચારના મુદ્દે યોજાયેલી આ બેઠકમાં રાજકીય નેતાઓની નિષ્ક્રિયતા સામે પણ રોષ ઠાલવવામાં આવ્યો। અંતે સમાજના હક અને ન્યાય માટે આગામી સમયમાં કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભાગલા નથી પડ્યા। રાજકારણી કોઈ પણ હોય, એક પણ રાજકારણી અમારા સમાજનું ભલું કર્યું નથી આજની તારીખ સુધીમાં, અને અમારે રાજકારણ સમાજને કરાવવાનું છે। પણ ગુજરાતની અંદર સારા સારા યુવાનોને ઊભા કરી અને સમાજને હીરા ચૂનીને લઈ અને ઝવેરી બની હીરા ચૂનવાના છે, એની ચમક આ સમાજમાં અમારે લાવવાની છે। અને જૂના જે રાજકીય છે અત્યાર સુધી સમાજનો ઉપયોગ કર્યો છે, આવા લોકોને અમે દૂર કરવાના છીએ આવનારા સમયમાં। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, આ સમગ્ર મામલે શું વધુ વિગતો સામે આવી રહી છે અને શું ચર્ચાઓ ચાલી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે પાટડી તાલુકો છે ત્યાં ઠાકોર સમાજના આગેવાનો અને ખાસ કરીને જે આજુબાજુના ગામના લોકો છે તેમની બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ અધ્યક્ષ રમેશજી ઠાકોર પણ હાજર રહ્યા હતા, પરંતુ જે રમેશજી ઠાકોર છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને અલ્પેશ ઠાકોર ઉપર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે। અલ્પેશ ઠાકોર પોતે સમાજનો ગદ્દાર હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઠાકોર સમાજ ઉપર થતા અત્યાચારો મુદ્દે ન્યાય અને તેમની જે લડત છે તેને ખાસ કરીને જે પરિણામ મળે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાનું જે વેલાવડા ગામ છે પાટડી તાલુકાનું, ત્યાં થોડા દિવસ પહેલા તે દારૂબંધીની બાતમી આપનાર લોકો ઉપર જ પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું। આ મુદ્દે રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના જે અધ્યક્ષ રમેશ ઠાકોર છે તેના દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ મુદ્દે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી। જે 2010 થી આ રોયલ ક્ષત્રિય ઠાકોર સેના છે તે બનાવવામાં આવી છે। જે તે સમયે અલ્પેશ ઠાકોર પણ આ રોયલ ઠાકોર ક્ષત્રિય સેનામાં સક્રિય હતા, પરંતુ પોતાની જે અલગ અલગ પ્રકારની વૃત્તિઓ હોય છે અને સમાજને જે સમાજ સાથે ગદ્દારી કરી હોવાનો રમેશજી ઠાકોર દ્વારા આક્ષેપ લગાવવામાં આવતા હવે ઠાકોર સમાજના જે નેતાઓ છે તે સામે આવી ગયા હોવાનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। રમેશજી ઠાકોરે ઉમેર્યું છે કે આગામી દિવસોમાં સમાજને ન્યાય માટે અને ખાસ કરીને જે સમાજની લડત છે તેમાં કોર્ટના દ્વાર ખખડાવવા પડશે તો પણ તે પોતે ખખડાવશે। અને જે આ અલ્પેશ ઠાકોર ઉપર ગંભીર આરોપ લગાવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અલ્પેશ ઠાકોર છે તે પોતે કલાકારોના જોરે સમગ્ર ભીડ છે તે એકત્રિત કરતા હોય છે અને ખાસ કરીને જ્યારે પણ નિવેદનો આપે ત્યારે 12 થી 15 લાખ લોકો ભેગા થશે તે પ્રકારનું જે નિવેદનો અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। પરંતુ જ્યારે આ સંમેલન યોજાય તેમાં 10 થી 12,000 લોકો અને તે પણ કલાકારોના જોરે લોકો ભેગા થતા હોય અને સમગ્ર સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોવાનો પણ રમેશ ઠાકોર દ્વારા આરોપ લગાવવામાં આવતા હવે આ જે અંદરનો વિખવાદ છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે। આ ઠાકોર સમાજના અંદરના નેતાઓ છે તે હવે સામે આવી ગયા છે। દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે અને ખાસ કરીને જે ઠાકોર સમાજ અને કોળી સમાજ ઉપર થતા અત્યાચારો બંધ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી અને આ મુદ્દે જે મામલતદાર છે તેમને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આ જે ઠાકોર સમાજ અને કોળી સમાજ ઉપર થતા અત્યાચારો મુદ્દે લડત આપવાની તૈયારી પણ દેખાડવામાં હાલના તબક્કામાં આવી છે। પરંતુ આ રમેશજી ઠાકોરના ગંભીર આરોપ બાદ હાલમાં જે ઠાકોર સમાજનું અંદરનું રાજકારણ છે તે બહાર આવી ચૂક્યું છે અને જે આ ચરમસીમાએ રાજકારણ પહોંચી ગયો હોય તે પ્રકારનો આ ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। જી આભાર માહિતી